રાજુલા તાલુકાના બાબરિયાધાર ગામે કૂવામાંથી લાશ મળી આવી। બાબરિયાધાર ગામે સીમ વિસ્તારમાંથી 25 ફૂટ ઊંડા કૂવામાંથી કોહવાઈ ગયેલી લાશ મળી આવી। 2.5 માસ પહેલાં ઘર મૂકી અને પ્રેમ લગ્ન કરેલી યુવતીની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી। મૃતકની માતાએ ગુમ થયાની નોંધાવેલી ફરિયાદ અગાઉ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ ઘટનાના પગલે સાવરકુંડલા એએસપી મલય વૈદ, રાજુલા પીઆઈ કોલાદરા સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસમાં ગુમ થયેલ યુવતીની કૂવામાંથી કોહવાઈ ગયેલી લાશ મળી આવી। કૂવામાંથી મૃતક યુવતીના અવશેષો મળ્યા। મૃતક યુવતીના પતિએ હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હોવાની વિગતો બહાર આવી। હાલ પોલીસે હત્યારા પતિને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો।